ડભોઈ તાલુકાના થુવાવી ગામે થુવાવી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ સિદ્ધિવિનાયક ડભોઈ અને કેજીએન શિનોર વચ્ચે રમાઈ. યુવકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના થુવાવી ગામે સ્થાનિક યુવકો દ્વારા પ્રીમિયર લીગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 3 માસના પ્રીમિયર લીગમાં 500 ઉપરાંત જુદી જુદી ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. ગત રોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ સિદ્ધિવિનાયક ડભોઈ અને કેજીએન શિનોર વચ્ચે રમાઈ હતી, જેમાં સિદ્ધિવિનાયક ડભોઈ ટીમનો 17 રનથી વિજય થયો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સ્થાનિક યુવકો હાર્દિક પટેલ, મહિપાલ ચાવડા અને જય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સુંદર આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી અને આ જ રીતે યુવકો રમતગમત ક્ષેત્રમાં પ્રદર્શન કરે તે માટે શુભેચ્છા પાઠવી. ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ગામના આગેવાન યુવકો ઉપસ્થિત રહ્યા હતા. થુવાવી પ્રીમિયર લીગ લગભગ 100 દિવસ જેટલી આ ટુર્નામેન્ટ ચાલી છે અને 500 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે. હું આયોજકોને વિશેષ અભિનંદન આપું કે આટલા દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચલાવી અને વિના વિઘ્ને એને પૂર્ણ કરવી, આટલી બધી ટીમોને સંતોષ આપવો એ ખૂબ કબરું કામ એમણે કર્યું છે. આજે જ્યારે ફાઇનલ છે એમાં સિદ્ધિવિનાયક ડભોઈ અને કેજીએન શિનોર વચ્ચેની ફાઇનલ, બંને ટીમોને શુભેચ્છા આપી છે. કારણ કે મેં હમણાં જ કીધું એમ શિનોર વતન છે અને ડભોઈનો પ્રતિનિધિ છું, એટલે બંને તરફ લાગણી હોય. બંને ટીમોને શુભેચ્છા આપવી પડે અને બંને ટીમના ખેલાડીઓ રમતવીરોને શોભે એવી રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા રમ્યા છે, એટલે ખાસ વિશેષ અભિનંદન આપવા પડે. અને જે રીતે ટુર્નામેન્ટ રમાઈ રહી છે અત્યારે IPL નો ને વર્લ્ડ કપનો ટીમો ચાલી રહી છે, ત્યારે એમને પણ પાછા પાડે એવા ખેલાડીઓ અહીંયા આગળ દેખાય છે. 10 ઓવરમાં 156 જેટલા રન બનાવીને ટીમ જ્યારે આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત 10 ઓવરની આ ટાર્ગેટ એચીવ કરવો એ પણ ખૂબ અગત્યનું છે. ત્યારે બંને ટીમો સુંદર રીતે આ ટાર્ગેટ પૂરો પાડે છે, એટલે અભિનંદન, શુભેચ્છા. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.